સંબંધોની હૂંફ, બાળપણની મીઠી યાદો અને પ્રેમભર્યા મિલનથી મોટી કુંડળ ગામ આજે લાગણીઓથી છલકાઈ ઉઠ્યું. મોટી કુંડળ ગામની દીકરીઓ દ્વારા પ્રથમ વખત હેતનો હોકારો નામે ભવ્ય અને લાગણીસભર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામની દીકરીઓ, બહેનો, ફોઈઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અવસરને યાદગાર બનાવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્ષો પછી સૌને એક જ મંચ પર એકત્ર કરીને બાળપણની યાદોને ફરી જીવંત કરવાનો અને સંબંધોની હૂંફને વધુ મજબૂત બનાવવાનો હતો. લાંબા સમય બાદ મળેલી બહેનોમાં અનેકો ઉત્સાહ, આત્મીયતા અને ખુશી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન સૌએ પોતાના બાળપણના સંસ્મરણો વહેંચ્યા. ગામની શેરીઓમાં રમેલી રમતો, નિર્દોષ મસ્તી, તહેવારોની ઉજવણી અને સાથે વિતાવેલી અમૂલ્ય પળોને યાદ કરતા અનેક લોકો ભાવુક બન્યા. આ સાથે ગામડાના જીવનમાં રહેલા પ્રેમ, એકતા, સહકાર અને પારિવારિક મૂલ્યોને જાળવી રાખવાનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો. આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે સંબંધોને જીવંત રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમની વિશેષ આકર્ષણ રૂપે બહેનોએ પરંપરાગત સંગીતના તાલે ઉમંગભેર ગરબાની રમઝટ જમાવી હતી. હાસ્ય, આનંદ અને લાગણીઓથી ભરપૂર આ ક્ષણોએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું. આ સફળ આયોજન પાછળ મોટી કુંડળ ગામની દીકરીઓની એકતા, મહેનત અને સમર્પણ પ્રશંસનીય રહ્યું. અંતમાં આયોજકોએ ઉપસ્થિત તમામ મહેમાનો, બહેનો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ભવિષ્યમાં પણ આવા સ્નેહ મિલન કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.